અંડાલાલ બિસ્કિટ ગળે ચોટી ગયું. ક્યાં તમારે જવાનું શું વિચાર છે? અંધારે ક્યાંય જવું છે આટો મારવા? તો સ્મશાને લઈ જઈએ, એનાથી બેસ્ટ જગ્યા તો ક્યાંય નહીં મળે. કેતો કહાની કેતો, એની ગુજરાતી ભાષાની એક કહાની કે. અરે અમારે છે ને કેસ સ્ટડી લેવા જવાના હોય ને તો બધા ગ્રુપમાં હોય. મારી ફ્રેન્ડ ના છે ને ભાગમાં એક માજી આવ્યા હતા, તો એ માજીને છે ને પડી ગયા હતા, અને પછી છે ને એમાં કેસ લખવાનો ઇંગ્લિશમાં, અને સર હતા કેરેલાના, એને તો ઇંગ્લિશ સમજાય, ગુજરાતી તો સમજે નહીં. તો પછી એને કેસમાં એ માજી એવું બોલ્યા કે છે ને હું એકવાર રેડી થઈ ગયો હતો મને, પણ પછી એને હું બસમાં ગઈ તો ત્યાં મને હળદા લાગ્યા. શિવો અય હું કેસ તું કોણ નવડાવવાનું તને આજે? પેલા મને કે આજ તને કોણ નવડાવે? હે આજે એને કીધું છે ને વિધિ ફી આવવાની છે, તો કે મને નવડાવશે વિધિ ફી. હજી વિધિ ફી આવી નથી. કોણ નવડાવવાનું? બપોરે ઠેઠ આવવાની, નાઈ લેવાનું. એ પેલા કોણ નવડાવે તને? મમ્મી હો. હા, અને આજ કોણ આવવાનું આપણી ઘરે? એને તું હું બતાવીશ? હાલો, વેદુને અત્યારે જવાનું છે સભામાં. એને રમતોત્સવ છે આજે સભામાં, એટલે હમણાં મૂકવા જવાની છે ભક્તિ હોસ્પિટલની પાછળ. હમણાં જઈએ, વેદુને મૂકી આવીએ. બપોરના 1:30 વાગ્યા સુધીનો છે અત્યારે, સવારના 9 વાગ્યાથી. સવારમાં નવું કામ શરૂઆત કરી દીધી છે. ઓલા કુંડિયામાં જે આ છોડવું હતું ને, એ છોડ કુંડીઓમાંથી કાઢીને તોડીને અહીંયા 4 લાદી ઉચકાવીને નવું ખામણું કર્યું. હા, હું ડિસ્કશન કરે છે ધૂળની ઓલી. આ ઝાડવું શેનું છે? ત્યાં ક્યાં હતું? ઠેક એ પડી રહે, એ આમાં ક્યાંક નખાઈ જાય. બીલીનું ઝાડ હતું, પછી આમાં કુંડિયામાં કેવડું થાય એટલે એને આમાં વાવ્યું. એવું કર્યું? ઠીક, તો બરાબર. હંસાબેન રેડી, હરખું બાંધ દો હંસાબેન. હા, તમારો છોકરો જો ને અહીંયા ધોયા વગરનું બેસી ગયો બાજુમાં. શું કરસ તું? વેદુ ક્યાં ગઈ હોય ને તારે ધોઈડ ઓલી કઈ હરખી? તો અહીંયા શું હતું બીજું? ઝાડવું તો હતું કઈક અહીંયા ખામણામાં. ઠીક, આવી વેલ હતી, વેલ કાઢીને પછી બીલીનું ઝાડ કરી નાખ્યું છે. બીલામાંથી બી વાવ્યું હતું, એનું બીલીપત્ર થઈ ગયું એમ ને? સરસ, હાલો હવે જોઈ કેવડુંક મોટું થાય છે. હા ભાઈ, આ જોઈ લીધું. 3 પાનના ઝુમખા, 3 પાન અહીંયા, 3 પાન અહીંયા, 3 પીસ. હા ઓકે, 3 પાન, યુ નો, 3 લીવ્સ. લીફ નો કહેવાય, લીવ્સ. ચાલો હવે આગળ વધીએ. વેદુને મૂકવા જવાનું છે, મૂકી આવીએ. શું? દિલુ દાદા થોડા આવવાના છે. દિલુ દાદા વિધિ ફિયાને બસમાં મૂકી જાય એટલે બસમાં વિધિ ફિયા આવશે. એને કેસેટ ચડી ગઈ છે. દિલુ દાદા પાછા ઘરે વહી જાય. દિલુ દાદાને કેવું છે આવવાનું? તો તું ફોન કરીને કે. તો વિધિ ફિયાને કેવું છે? એ તો ના પાડતી હતી. શિવ તોફાન કરે છે ને તો મને નથી આવવું. હા તો રમીશ ને ભેગો, હા તો જ આવશે. તું ફોન કરજે હો પછી, થોડીક વાર પછી. તું આવસ કે નહીં, ક્યાં પહોંચી એમ. કેટલા? 1:30 વાગે પૂરું થશે ને? ચાલો, બસ સ્ટેન્ડ આવી ગયો છે લેવા માટે. રાજકોટ ભુવનેશ્વરમાં આવી છે. અમારું આ બસમાં છે ગોંડલ રાજકોટ સરખડી. આ બાજુથી આવતી રહે. તું તો બરફમાંથી આવતી એવી રીતની એક્શન કરે છે. પોસી પૂનમની વાતું હાલે. ગાજર ખમણતા કોબી ખમણતા સંભારો. હા, રેવા દે બાપા. તું એક તો અમારે પછી ઊંડાના આંધણ થાય. હા. આ ગાંડુરીએ તો આંધણ જ થાય ને પાછું. હા, એ તો આવવાના જ હતા, મને ખબર જ હતી. એમ અગાઉથી ટાઈમ લઈને જ આવ્યા હતા.
કે જો હું રવિવાર આવવાની હું. નહીં કે એક મોમેન્ટ કેન્સલ તો થઈ શકે. હા. ઈ તો આ વખતે ટાઈમ લઈને આવ્યા હતા. અટાણ ગયા ઈ ક્યાં ગૌથી ટાઈમ લઈને આવ્યું? હા. ઈ તો ના કામે છે. મેં આને દાંત કાઢતી હતી. એટલે આ બાજુ કોલેજ બેસે. જો આ બાના કાઢે સોમવારે રજા નથી દેવાની તો ઈ અને મેં કીધું ન્યા જોયું કે હે ને મેડિકલ સર્ટિફિકેટ તમે કીધું ભાઈને કહીશ તો કાગળિયો લખશે મને. 3 કલાકની ટ્રીટમેન્ટ. એમ નહીં ઈ પાછા કે ભાઈ લે બતાય ક્યાં દાંતમાં કર્યું ઈ થોડા એવું કે એનું લે. કરવાની. એ તો કે તો શું કરવાનું ના હું એમ કહું મારા ભાઈની ટ્રીટમેન્ટ જ એટલી સારી. ઓહ અમને તમે ખબર જ ઓળખી ન ન શકો ભાઈ ભાઈ કાકા પદ્ધતિ તારની જો તમારે જવું હોય તો તમે ત્યાં જ જજો. હા. ઈ બરાબર પબ્લિસિટી થાય એ બને ડિસ્કાઉન્ટ છે યાર. પબ્લિસિટી થાય બીજી વેતનીનું નામ લઈ દેજો. આ ભાઈને પતંગ ચગાવતા આવડે નહીં પછી ભેકડા તાડે કે મને મારે કીધે ઉડતી નથી ટીકડા ખાય છે ભાઈને ચગડતા આવડે નહીં સીધો કટકા બોલાવે કા ગાજર ખાધું એને ગાજર ખાધું પાછો ઓલીને પૂછે પોતે ત્રીજું દાબે છે એનું કાંઈ નહીં વેદું જો કોઈને આપ્યું નહીં મને ખબર છે તે ઈ જ ખાધું હોય ત્રીજું કા 3 ખાઈ ગયો કોઈને ન આપ્યા ઉત્તરાયણના દિવસે આને સાચો અઘરો હે પતંગ એનાથી નહીં ઉડે ને તોય તકલીફ મારે કીધે ઉડતી નથી મારે કીધે આમ નથી થતું આવડે નહીં પણ પછી હવે કંઈક કરવું પડશે હા મંચુરિયનના ભજીયાનો લોટ આપકો ક્યાં દઉં? ઓય આ માળી શું કરે છે ગાંઠિયા બનાવે છે ના ના કઈ ત્યાં સેવ શાકની થઈ રહી છે ને તો કીધું તેલ મૂકવાની છે તો બે ખાણમાં સેવ નાખ. શું વાત છે તો તરવાનું થઈ ગયું ને તરતા તરતા તરી નાખો બીજું શું સેવ મંચુરિયન ને હજી ઓલે ગાજર ને કોબીજ ને એ તો આનું જ છે તીખાઈ તમે અનુભવો છો એમાંથી ભારતના ઝંડાના કલર ભેગા કર્યા છે કોબી ગાજર ને મરચા અશોક ચક્ર ક્યાં ગયું કેપ્સિકમ ઈ મરચા જ કહેવાય ને આમ જો તો વિદેશી મરચા દેશી મરચા ફોરેન જઈને વિદેશ થઈને આવ્યા જાડિયા થઈને આવ્યા એટલે કેપ્સિકમ હાઇબ્રિડ હું મૂકી જાઉં કોઈ દી અંદર ગયો જ નથી ને તો હું મૂકી જાઉં તો થાય વિધિ ફી ઓલી જો વેદુય અહીંયા આવી આયુર્વેદ આચાર્યો લસણ લઈને બેસી ગયા છે લસણના દુર્ગુણો બતાવો જી અસરના દુર્ગુણો પિત્તવાળા નહીં ખાવાનું. ગઈ ધાવે ખરાબ ખરાબ બીજું કાંઈ નહીં એ એનો દુર્ગુણ ન ભાવતો એને હા ન મજા આવે બાકી એને ગોઈંદ આવે ગોઈંદ. हाँ एना माटे गंध ज कहेवाय ने सुगंध होय अच्छी स्मेल होती है ना उसको सुगंध बोलते हैं लेकिन इसकी स्मेल बुरी होती है जो नहीं खाते उसके लिए तो गंध ही हुई ना હું ખવડાવું તને તું આવડો મોટો થઈ ગયો બેટા તને તો ખાઈ ગયો લે હું ખવડાવું હું જ ખવડાવું ને શું કરીને ખવડાવું ત્યાં બેન ખવડાવી દો હાલ ભાઈ હાલ કહેવાય એને આખું બંધ કરીને ખવડાવું હાલો નખરા કરીને ખવડાવું ભાઈ તું તો ખાઈશ આ ગાંડું 2 દી રોકાવાનું હોય તને ક્યાંક રખડાવા તો લઈ જવું જોઈએ ને રાત પડે અંધારું થાય એટલે ક્યાંક ચક્કર મારી આવી દે ગામમાં બીજું શું કાંઈ લાંબા રૂટ ઉપર તો ન થાય તો રાત પડે જ થઈ ને ભૂત જ છો તું તામાં ચીડ્યું દિવસે ઘેરે બેઠું રહીએ એટલે રાતે હું ભાઈ તાર ખાવું એટલે સાંતા ક્લાસ તાર ભાઈ છે જો એને પહેર્યું હે અને બેહવું છે તો અહીં બેસી જાય જો આ લહણની બાજુમાં એટલે અમને થોડીક ઓછી સ્મેલ આવે હાલ એક લહણ અહીંયા બેઠું હું કરે છે લોહી પીએ છે કંડાલાલ આ બિસ્કિટ ગળે ચોટી ગયું ક્યાં તમારે જવાનું શું વિચાર છે અંધારે ક્યાંય જવું છે આટો મારવા અંધારે તો સ્મશાને લઈ જઈએ એનાથી બેસ્ટ જગ્યા તો ક્યાંય નહીં મળે હાલો ત્યાં તને મૂકીને આવતા રહેશું પછી સ્મશાને ત્યાં થોડા ઘણા ભૂત કદાચ હોય તો ભૂત બી ભાગી જઈને વેદ આની વિધિથી બીન આ ભૂતથી બીજા ભૂત ભાગી જાય હા બોલ શું બોલો બોલો તું એલા દેકારો ન કરતો હોય તો ભાઈ શાંતિથી ઘડીક વાર કંઈક કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય ને એમાં વચ્ચે આવીને ડિસ્ટર્બન્સ તારો છે પાણી પીતો હોય જા હાલો તો હાઈ ક્યાંક જાહું તો આ માતાજીને બતાવશું આટો મારવા લઈ જઈ 2 દિવસ છે ગોજોપરામાં તું ગઈ છો ગયા જન્મે ગયા હોય તો આપણને અત્યારે તો કઈ યાદ ન હોય મેમરી ફોર્મેટ લાગી ગઈ હોય ગયા જઈને જઈમાં હોય ને ત્યાં તો હા બોલ બેટા હાલો ફોન મૂકી દો ઓલો સેવનો ફોટો પાડતો આવું ને પછી મૂકી દઉં તો મંચુરિયન બનાવે એનો ફોટો પાડી આવું ખાઈ મારી તો હા કે તમે સૂંઘો વિધિ ફી આવી ન હોય કે અહીંયા એને સૂંઘાડાય એની એરે રમીને આમ તો એમ કહેતો તો હું વિધિ ફિયા ભેગો રમીશ આ વિધિ ફિયા એવી કઈ રમાડે જ નહીં કઈક રમાડતો રે મેં ઘડિયાળ પહેરાવી દીધી એને હા એવી હા મસ્તની. કાલ હેંજે મને એમ કહેતો તો વિધિ ફિયા આવે ને તો ઈ રોકાઈને તો હું એને ભેગો રમીશ પણ આ વિધિ ફિયા રમે તો થાય ને હા લહણની કરી ખાઈ છે ભાઈ ઈ નો ખવાય કેતો સીવું ઈ નો ખવાય ઈ તીખું અને હા હું ગાંઠિયા બનાવે ગાંઠિયા નહીં સોરી ફાફડી તો દાદા લેવા ગયા હે સેવ બને છે ઈ બતાવીએ તમને
માની વ્યથા હતી કે આ છોકરો કેમ વિડીયો ઉતારવા ન આવ્યો એટલે હું આવી ગયો બીજું શું બધું આવી ગયું ને કઈ જોતું એચડીમાં બતાવી દઈ વેફર મૂર્ખા તેલ લોટ હંસાબેન હવે જોઈએ સેવ કેવી પડે છે આ પછી ચાખી ગઈ મોરી મીઠા મોરી છે કે માપે છે એ જ ચાખવાનું હોય સેવમાં તો બીજું કંઈ હોય નહીં નાખ્યું હે તો વાંધો નહીં પણ આપણું મીઠું જ મોરું હે ને એટલે જો રિસ્કી કહેવાય થાય તો કહેવાય તમને માપે જ લાગતી હોય પણ અમને મોરી લાગે આમાં હમણાં હું બનાવીશ પેલા સેવ બની જાય ને પછી મંચુરિયન પેલા વેફર તળાઈ જાય પછી સેવ બની જાય પછી મંચુરિયન ઓકે ઓકે હવે ડાયો થઈ ગયો હવે ન રવે સીમ લાવો લાવો વાહ થેન્ક યુ મેં સૂંઘી લીધું વાહ કોયલ વેલની સુગંધ ઠેઠ ચોથા ઘરે પહોંચે હા કે મને એક વાત કે હું બોલ ફોન મૂકી દઉં કઈ ઊભો રહે હે નકર નહીં કે ફોન મૂકી દઉં તો જ કહીશ ને ઊભો રહે એક જ મિનિટ હો હાલ હાલ હવે કે હવે મને વાત કે જી હા હા ઓહો કેવડું સિક્રેટ ખોલ્યું આ ફૂલ હોય એને સાયકલમાં ભરાવી દેવાય દુનિયાનો ચોથામાં કેટલામું રહસ્ય એ જ નક્કી નથી આવું તને ખબર હતી નહોતી ને આ જો ને હું આવી ને તો આ સાયકલ અંદર પડી હતી મેં કીધું ગંધારી સાયકલ કેમ અહીંયા રાખસ તું કે કઈ મારી સાયકલ ગંધારી નથી કે મેં કીધું હા ભાઈ તમારે મર્સિડીઝ ને કાંઈ ન કહેવાય હો ભાઈ હા એમ તું મર્સિડીઝ ને કઈ કે ઈ થોડું હાલે એની જો સાયકલ એના મન તો જો આમ જો તું ઓલે માથામાં વેણી નાખતો હોય એમ નાખી દીધું છે બ્લુ કલરનું ફૂલ કોયલ વેલનું ચાલો સેવ ગરમા ગરમ સેવ એની ઉપર નહીં ગરમા ગરમ શીરો ને એની ઉપર સેવ આવે ને હવે એ કોમ્બિનેશન કેવું શીરો ને માથે સેવ આપણે કરી જોઈએ તો ગરમે ગરમ મંચુરિયન ને એની ઉપર સેવ હું તો કરવાનો જ છું મને તો મજા આવે કંઈક ક્રિસ્પી કંઈક વસ્તુ ક્રિસ્પી જોઈ એટલે આજે તો સેવ થઈ જાય તમે ખાવા જાવ તો 600 કિલો ચટણી ને એ બધું આપે વળેલા બાકી ફાફડી જે બધી ફરસાણમાં લ્યો એ 240 આજુબાજુ આવે છે એટલી ભાવ વધારો છે 600માં ગાંઠિયાનો બિઝનેસ સારો છે અત્યારે ચટણી જો આપણે લીલી તો મસ્તની બનાવી છે ચટણી મરચા ને સંભારો 3 વસ્તુ હોય ભેગું ગાજરનો સંભારો કરી ને ગાંઠિયા બનાવે હાલો આજ કાલ ખોલી હે રાખ દે રેકડી એમ કઈ થોડા ખોઈલા ભેગા કોઈ આવી દે વાત કરે થોડીક એડવર્ટાઇઝ કરે હા મારે ખાવા હશે તું લઈ આવીશ ખાઈ આવીશ ના ના તમ તાર ખવડાવી દેવું એવું કઈ નથી વણેલા ગાંઠિયા બનાવ્યા હો ટેલેન્ટની કાંઈ કમી નહીં એ પાછા સેવના લોટમાંથી ગમે એમ વણીને કરી નહીં ખા હવે ટેસ્ટ કરીએ વણેલા ગાંઠિયા સેવના લોટના એ જ હોય બધે હારા જ હોય મજા જ આવે મજા જ આવે ભૂખ લઈ ગઈ હોય ને તો આમાં મજા જ આવે ને ભૂખ ન લઈ ગઈ હોય તો ગમે એવું હોય તોય એમ થાય કે આમાં ઓલું કમી છે ને ઓલું છે ગાંઠિયો સ્પેશિયલ ગેસ્ટ માટે હતો બહારથી આવ્યો હોય ને એના માટે જો ખા કેવો લાગ્યો બહુ મસ્ત તું સ્પેશિયલ રાજકોટથી ગોંડલ આવી તો ગોંડલનો ગાંઠિયો ખાવો પડે ને તારે એક ગાંઠિયો એક જ હોય તઈ તો જ એની કિંમત સમજાય જાજા બધા થોડા હોય વધારે ખાવું હોય તો સેવ છે ચોકલેટ સિરપ લાગે બરાબર ને ચોકલેટ મંચુરિયન ચાલો પાડી બદલી હંસાબેન ઉઠા હા હવે ભજીયાનો પ્રોગ્રામ થાય દેશી ભજીયા જે ચાઇના જઈને ચાઇનીઝ થઈ ગયા સાસુ વહુની પાડી ચેન્જ થઈ ગઈ નણંદ ભોજાઈની પાડી બેસી ગઈ છે મંચુરિયનના ભજીયા પાડવા માટે અહીંના ભજીયા ચાઇના ગયા ત્યાંથી કોબીન ગાજર ને કેપ્સિકમ ઉમેરીને ચાઇનાના થઈ ગયા એક ટાઈપના ભજીયા જ છે જોઈએ આપણે ટેસ્ટ કરીએ શું કહેશ તું પેલા ભુવાની જેમ અમુક ઓલા કરતા હોય ટાઢોડાનું અહીં બેહવાની મજા આવે આજુબાજુમાં નકર તો ચૂલાની આજુબાજુમાં કોઈ ફરકે નહીં આ તો થોડુંક આમ ગરમ હવા આવે એટલે એવી રીતે બધું હાઈલા રાખે હવે આજનું તો પેલા પૂરું થવા દો કાલ હાઈના પ્રોગ્રામ ની વાત થાય છે હા બાજરાના રોટલા ટમેટાનું શાક નો ને
હા તમને સરસ નહીં લ્યો. કરી દે તમને તો. ના ના મારે હાલે, મારે દોડે, મારે ઈ જ ખાવાનું ઈ જ તમ તારે. ખાવાનું હોય તે હું ઈ ખાવ તો તાર નો ખાવું પડે લે 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 એવું કઈ ન હોય હો ભાઈ, એવું ભાઈ જ હોય હો. ભાઈ થોડો જો ઈ તો ગમે ઈ ખાય, ના ના ઈ ઈ તો ઢોસાઈ ખાઈ આવે, એને કઈ એવું ફેર ના ન હાલે પડે. બેન હેરાન નથી કરવાની તે તો એમાં હેરાન ની ક્યાં વાત આવે, તું તમે તાર બાજરીનો ઢોસા રોટલો ખાઓ ખા, તમે રોટલા ખાયો ઈ તો જ મજા છે એવું ને. કાંઈ ના હોય, એમાં ઘઉંનો લોટનો નોખો એમ હા. બધું ખાય. હાલો કાલે આને ઢોસા ખવડાવી આવીએ આપણે. હાલો એમ કરી, બીજું હું કેતો કહાની કેતો, એની ગુજરાતી ભાષાની એક કહાની કે અરે અમારે મસ્ત છે ને કેસ સ્ટડી લેવા જવાના હોય ને તો બધા ગ્રુપમાં હોય. તો મારી ફ્રેન્ડ ના છે ને ભાગમાં એક માજી આવ્યા હતા, તો એ માજીની છે ને પડી ગયા હતા, અને પછી છે ને મારું કેસ લખવાનો હોય ઇંગ્લિશમાં, અને સર હતા કેરેલાના, એને તો ઇંગ્લિશ જ સમજાય, ગુજરાતી તો સમજે નહીં. તો પછી એને કેસમાં ઈ માજી એવું બોલ્યા કે છે ને હું એકવાર રેડી થઈ ગયો તો મને, પણ પછી એને હું બસમાં ગઈ તો ત્યાં મને હળદા લાગ્યા. હવે એ હળદાને આપણે ઇંગ્લિશમાં કેમ લખવું? એટલે પછી બધા લખવા વાળાને અડધા આવ્યા, લખવા વાળાને લખવામાં અડધા આવ્યા, એમાં અડધા આવ્યા, અડધાનું ઇંગ્લિશ શું કરવું? અને ઈ ઓલા સરને સમજાવવું કેમ કે આ બેનને હું હા ઈ પાછો ઇંગ્લિશ સમજે સાહેબ પાછા. હા અઘરી જ વિધા થાય, અમુક ગુજરાતી દેશી લેંગ્વેજ હોય ને એના ઇંગ્લિશ શબ્દો મળે નહીં ને ઈ પાછા સમજાવવા માખું નિબંધ થાય અડધા.